પણ એક વખત માં યશોદાને એમ થાય છે કે મારો લાલો આડોશ પાડોશ બધી માખણ ખાવા જાય છે, કદાચ મને લાગે છે કે ગોપીઓ એના ઘરે હાથે માખણ બનાવે છે ને એટલે એની ઘરે જાય છે, લાવ આજે હુંય મારા લાલા માટે માખણ બનાવું. માં યશોદા વહેલી સવારના દધી મંથન કરે છે કે આમાંથી માખણ નીકળે, મારો કનૈયો જાગે ને એટલે મારા કનૈયાને માખણ આપે. અને નંદ બાબાને ત્યાં 6 લાખ ગાયો હતી. હવે એ 6 લાખ ગાયોનું દૂધ કેટલું હોય વિચાર કરો. એ દૂધમાંથી ફરી પાછું દહીં એટલું બને, છાશ એટલી બને. તો માં યશોદા દધી કરતા હોય, કનૈયું જાગે ને પછી એને માખણ ખવડાવવું. અને આયા અંદર રહેલા ભગવાન બાલકૃષ્ણ આંખોમાં અંજણા ઈંજુ હોય અને આમ આંખ ચોરતા ચોરતા એ રૂમમાંથી બહાર નીકળે છે. આમાં યશોદાને જુએ છે, મૈયા મને ભૂખ લાગી છે, મારે દૂધ પીવું છે. ભગવાન બાલકૃષ્ણ કાં તો માતાનું દૂધ પીવે અને કાં તો ગંગી ગાયનું દૂધ પીવે. એટલા જ માં યશોદાને થાય છે કે લાવ મારા લાલાને પેલા હું દૂધપાન કરાવી લઉં, પછી દધી મંથન કરીશ. ભગવાન બાલકૃષ્ણને ખોળામાં લે છે અને દૂધપાન કરાવવા જાય છે. પણ એટલી વારમાં માં યશોદાને યાદ આવે છે કે ચૂલા ઉપર પેલું દૂધ ગંગી ગાયનું દૂધ છે, એ દૂધ મેં લાલા માટે ગરમ મૂક્યું છે. જો એ દૂધ વયું જશે તો લાલાને હું શું પીવડાવીશ? માટે તરત જ માં યશોદા ખોળામાંથી ભગવાન બાલકૃષ્ણને બાજુમાં મૂકે છે અને તરત એ દૂધ લેવા માટે જાય છે. માં યશોદા જેટલી વારમાં દૂધ લેવા માટે જાય, અહીંયા ભગવાન બાલકૃષ્ણને ગુસ્સો આવે છે કે મારાથી વધારે આ મારી માને આ દૂધ વાલું છે. અને એ દધી મંથન કરતા હતા ને 6 લાખ ધેનુની એ દૂધમાં એ દધી મંથન કરતા હોય ને, ભગવાન કૃષ્ણ બાજુમાં એક ખાંડણિયું પડ્યું હોય અને એક પાણું લઈ અને આ મટું આમ જ્યાં ફોડે અને આ બધુંય દૂધ રેલમ છેલ થઈ જાય. હવે 6 લાખ ધેનું એનું દૂધ આ રેલમ છેલ થઈ ગયું. માં યશોદાજી રસોડામાંથી બહાર આવી અને જોવે છે, શું મારા લાલાએ આટલું બધું આમ કર્યું? અરે લાલા, આ તો ગંગી ગાયનું દૂધ હતું, તને જ પીવડાવવા માટે, તું શું પીશ એટલા માટે જ હું ગઈ હતી એ દૂધ ઉતારવા માટે, અને ત્યાં શું કર્યું? આજ માં યશોદા એને ગુસ્સો આવે છે. કનૈયા, ગામની બધી ગોપીઓ આવીને કહે કે કનૈયો તોફાન કરે છે, તોફાન કરે છે. હું નહોતી માનતી ને, આજ મને વિશ્વાસ બેસે છે કે કનૈયા તું ખરેખર જ બહુ તોફાન કરે છે. માં યશોદાને ગુસ્સો આવે છે અને માં યશોદા એ ખાંડણિયા સાથે ભગવાન કૃષ્ણને બાંધે છે. આ કનૈયા અહીંયા રે, આજ તને જમવાનું નહીં મળે. ભગવાન કૃષ્ણ જોર જોરથી રડે છે, માં ભૂલ થઈ ગઈ, હવે હું નહીં કરું, હું નહીં કરું. માં યશોદા એ દોરડું લઈ અને એ ખાંડણિયા વડે ભગવાન કૃષ્ણને આમ બાંધવાના પ્રયત્ન કરે, પણ દોરડું 2 વેત ઘટે. ફરી પાછું બીજું દોરડું જોડી માં યશોદા ભગવાન બાલકૃષ્ણને બાંધવાના પ્રયત્ન કરે. ભગવાન બંધાતા નથી. ભગવાન કે માં અભિમાનથી બાંધો છો ને એટલે નહીં બંધાવ, એકવાર પ્રેમના તાંતણે મને બાંધીને જોવો તો ખરા, હું બંધાઈ જઈશ. માં યશોદા ગુસ્સો મૂકી દે છે અને બાંધવાના પ્રયત્ન કરે. આજ ભગવાન ઈ દોરડે બંધાઈ જાય છે. આખી દુનિયાને ચલાવવા વાળા આજ માં યશોદાના બંધનમાં બંધાઈ જાય છે. ભગવાન કૃષ્ણ જોર જોરથી રડે છે, માં હવે નહીં કરું, મને છોડી દો, છોડી દો. પણ માં યશોદા છોડતા નથી. માં યશોદા વહી જાય છે. ભગવાન બાલકૃષ્ણ રોવાનું બંધ કરે છે. કોઈ સાંભળે નહીં, રોવું શું ખોટું. માં યશોદાજી જાય છે. ભગવાન બાલકૃષ્ણ પોતે બંધાણા છે ને છતાંય વિચાર કરે છે પેલા યમલાર્જુનનો.
એને હું મુક્ત કરી દઉં. પ્રભુ પોતે બંધાણા છે, પણ છતાંય પ્રભુની ભાવના છે કે યમલાર્જુનને એને મુક્તિ આપી દઉં. કોઈ પણ ને નંદાલયમાં જવું હોય ને તો આ યમલાર્જુનના બે વૃક્ષ મોટા મોટા હતા. કોઈ પણ એમ કે ને કે નંદાલયમાં જવું છે એટલે સરનામું કેવી રીતે આપે? જો પેલા બે ઝાડવા દેખાય છે ને એ જ બાબાનું ઘર છે. આ યમલાર્જુન, પણ આ યમલાર્જુન કોણ? કબીરના બે દીકરા, સંપત્તિવાનના દીકરા હતા ને એટલે એને મદ હતો, અભિમાન હતો. સંપત્તિમાં છકી ગયા હતા માટે પૂર્વ જન્મમાં જ્યારે નદીમાં સ્નાન કરતા હોય, કુબેરના બે દીકરા સ્નાન કરતી વખતે નારદજી ત્યાંથી પસાર થાય છે, છતાં પણ અંગ ઉપર વસ્ત્ર ધારણ નથી કરતા. નારદજી એને શ્રાપ આપે છે, જાઓ એક સંતને જોઈને પણ આવી રીતે એમને ઉભા રહ્યો છો ને, જાઓ તમે વૃક્ષ થાશો, જડ બની અને ઉભા રહેશો. યમલાર્જુન પ્રાર્થના કરે છે નારદજીને, અમને શ્રાપ ના આપો, શ્રાપ આપ્યો છે તો વરદાન રૂપે પરિવર્તિત કરો. અને ત્યારે નારદજી કહે છે કે જાઓ તમે નંદાલયમાં યમલાર્જુનના બે વૃક્ષ થઈને ઉભા રહો. ભગવાન કૃષ્ણને જ્યારે માં યશોદા બાંધશે ખાંડણિયા સાથે, ત્યારે તમારી મુક્તિ થશે. એક તરફથી જોવા જાય તો શ્રાપય છે અને વરદાનય. શ્રાપી કેટલા વર્ષ જડ બની જાડવાની જેમ ઊભું રહેવું પડ્યું, પણ વરદાન ઈ કે સ્વયં ભગવાન